પાટણ શહેરમાં શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ દ્વારા ભગીરથ સેવાકીય કાર્ય હાથ ધરાયું છે। છેલ્લા 22 વર્ષથી અબોલ જીવોની સેવા કરતી આ સંસ્થા હવે પાટણના વિવિધ સ્થળોએ રખડતા શ્વાનોને શીરો પીરસવાની કામગીરી શરૂ કરી છે। ટ્રસ્ટના પ્રમુખ રાજુ રાવળે જણાવ્યું કે શ્વાનો માટે લાડવા, ખીચડી, છાશ, શીરો, બિસ્કિટ, દૂધ, રોટલા, ખીર અને મોતીચૂરના લાડુ જેવી વસ્તુઓ પીરસવામાં આવી રહી છે। આ સેવા કાર્યમાં ટ્રસ્ટ સાથે જોડાયેલી બહેનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની રહી છે। આ પ્રસંગે રાજુ રાવળ, પ્રકાશ રાવળ, કાંતિ રાવળ, વર્ષાબેન રાવળ, પૂનમબેન રાવળ, સોનલબેન ઠાકોર સહિત અનેક સેવાભાવી મહિલાઓ જોડાયા હતા। લગભગ આ 22મું વર્ષ ચાલી રહ્યું છે। વન્ય પ્રાણીઓની પ્રાથમિક સેવા કરે છે। રેસ્ક્યુ, કૂવાનું, કેનાલનું આ બધી કરી રહેલી છે અમારી ટીમ। અને અત્યારે એક નવી શરૂઆત કરવા જઈ ચાલુ જ કરી દીધું છે। કોણ કે રખડતા શ્વાનો માટે અલોઠા કોઈ એરિયા હોય ત્યાં આગળ આ અબોલ જીવોને ટાઈમે જમવાનું મળતું ન હોય એના માટે થઈને અમે શીરો છે, લાડવા છે, ખીર છે, અન્ય આઈટમો બધી બનાવી જુદી જુદી આઈટમો અમે આ શ્વાનોને જમાડીએ છીએ।